ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। अन्नमय कोश જેને આ દેહ કહીએ છીએ. આ દેહ શેનો બનેલો છે? તો અન્નના વિકારમાંથી ઉત્પન્ન થયેલો છે. માતા પિતાના અન્નમાંથી આ દેહનું નિર્માણ થયેલું છે. પિતાએ જે અન્ન ખાધું એનું વીર્ય અને માતાએ જે અન્ન ખાધું એનું બીજ બન્યું અને એ બંનેના ફલનથી આ સ્થૂળ દેહ ઉત્પન્ન થાય છે. એટલે પૃથિવ્યામ અન્નઃ અને અન્નાભ્યાત જાયતે જીવઃ. એટલે શાસ્ત્ર કહે છે કે આ સર્વ કંઈ જે સ્થૂળ જગત છે એ સ્થૂળ પંચમહાભૂતોમાંથી ઉત્પન્ન થયેલું છે. અને આ દેહ એ પણ સ્થૂળ પંચમહાભૂતોનો જ મિશ્રણ છે, પણ અન્નનો વિકાર છે. એ દેહની અંદર જે અસત છે એમાં હું બુદ્ધિ એ મનુષ્ય જ્યારે કરે છે ત્યારે એ જન્માદિ દુઃખનું બીજ બને છે. એ વાત આપણે 166મા શ્લોકની અંદર જોઈ હતી. એમાં કહે છે દેહાત્મધીહિ એવ નૃણામ અસદ્ધ્યામ જન્માદિ દુઃખ પ્રભવસ્ય બીજમ યતઃ તતઃ ત્વમ જહિતામ પ્રયત્નાત ત્યક્તે તુ ચિત્તેન પુનર્ભવાશા. દેહાત્મધીહિ એવ. એવકાર એટલે જ. આપણે ગુજરાતીમાં પણ કોઈ વસ્તુ ફક્ત આ જ છે એવું ભાર દઈને દર્શાવવું હોય તો આપણે જકારનો પ્રયોગ કરીએ છીએ. આ છે એવું કહીએ તો એટલો ભાર નથી પડતો, પણ આજ જોઈશે તો એ ભારપૂર્વક કહેવામાં આવે છે. અહીંયા પણ એવકાર છે એટલે જકાર છે. એટલે દેહાત્મ બુદ્ધિ જ શું છે? જે અસત છે એમાં ધ્યાન. અસત વસ્તુમાં બુદ્ધિ એટલે અસત વસ્તુમાં આસક્તિ. કોની છે? નૃણામ, મનુષ્યની. તે શું છે? તો કે છે જન્માદિ દુઃખ પ્રભવસ્ય બીજમ. જન્માદિ એટલે જન્મ જેમાં આદિ છે એને જન્માદિ કહેવાય. દેહને ષડવિકારવાન કયો છે. જાયતે એટલે જન્મ, પહેલો વિકાર. અસ્તિ છે, જાય જન્મે છે પછી એ છે.
એટલે કે જીવે છે. જાયતે અસ્તિ પછી વર્ધતે, એમાં વૃદ્ધિ પામે છે, એ પણ એનો વિકાર જ છે. વિપરિણમતે, પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવાને એ સક્ષમ થાય છે, એને વિપરિણમતે કહેવામાં આવે છે. અપક્ષીયતે, વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થાય. ધીરે ધીરે જે યુવાન હતો હવે એનો ક્ષય થાય છે. અપક્ષીયત અને વિનશ્યત, અંતમાં આ દેહ 5 મહાભૂતમાં પાછો વિલીન થઈ જાય છે. એને નાશ કહીએ છીએ આપણે. એટલે જન્માદિ આદિ શબ્દથી આ બીજા જે 5 વિકાર છે એ દર્શાવે છે. અને એ વિકાર દુઃખનું બીજ છે. કેમ બીજ કહ્યું? કારણ કે બીજમાંથી જ અંકુર ફૂટે, પછી એમાંથી છોડ થાય, એમાંથી વટવૃક્ષ થાય, એમાંથી જ ફળ ફૂલ વગેરે થાય. આ જન્મ, એમાંથી થતા બધા જ વિકારો, અને એ મને સ્વીકાર્ય નથી, એ જ દુઃખનું કારણ છે. આપણે કોઈને કહીએ કે આવું થયું ને, એ શું કહે? ના હોય. એ ના હોય જે છે એ શું છે? સ્વીકારવાને એ વ્યક્તિ તૈયાર નથી. અને જે વસ્તુને આપણે સહેલાઈથી સ્વીકારતા નથી, તે જ આપણા દુઃખનું કારણ બને છે. એટલે આ જે દેહાત્મ બુદ્ધિ, એને બીજ કહ્યું, જેનાથી જન્માદિ દુઃખ ઉત્પન્ન થાય છે. એટલા માટે બીજને નષ્ટ કરવા માટેના ઉપાય કરો. આપણે કહીએ છીએ ને કે દુશ્મનને તો ઉગતો જ ડામવો સારો, કહેવત છે. અહીંયા પણ એ જ વાત કરે છે કે આ જે બીજ છે એને જ આપણે શેકી નાખીએ તો એમાંથી અંકુરિત થવાનું સામર્થ્ય રહેતું નથી. કોઈ પણ બીજ આપણે લઈએ, મગફળી લઈએ તો મગફળીને રોપીએ તો અંદરથી છોડ ઉત્પન્ન થાય, પણ એ મગફળીને આપણે શેકી નાખીએ તો પછી એ ખાવા માટે જ કામમાં આવે. એને તમે રોપો તો એમાંથી કંઈ થાય નહીં, કારણ કે એનું જે બીજત્વ છે એ આપણે નષ્ટ કરી દીધું. તેવી જ રીતે આ દેહ છે, એમાં આત્મભાવ છે, એના દ્વારા આ જન્માદિ દુઃખ ઉત્પન્ન થાય છે. એટલે દેહને નાશ નથી કરવાના, પણ એમાં જે હું બુદ્ધિ છે એનો નાશ કરવાનો છે. એટલે આ દેહાદિને નષ્ટ નથી કરવાનું, પણ દેહમાં જે તાદાત્મ્ય ભાવ છે એને નાશ કરવા માટે બધા જ ઉપાય કરો. અને એ ઉપાય એટલે શું છે? શાસ્ત્ર શ્રવણ મનન નિધિધ્યાસન, એને પુરુષાર્થ કહેલો છે. મોક્ષને પુરુષાર્થ કહેલો છે.
પુરુષેણ અર્થ્યતે પ્રાર્થ્યતે ઇતિ પુરુષાર્થઃ. પુરુષ પ્રયત્નથી જેને પ્રાપ્ત કરી શકાય એને પુરુષાર્થ કહેવાય. અને એ પુરુષાર્થ એમાં શું કહે છે? અભ્યાસ અને વૈરાગ્ય. ભગવદ્ ગીતાની અંદર કહે છે અભ્યાસેતુ નતુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્યથી આની પ્રાપ્તિ થાય છે. અભ્યાસ શેનો અભ્યાસ કરવાનો છે? માત્ર શાસ્ત્રનો એક પુસ્તક તરીકે અભ્યાસ નથી કરવાનો. ભગવદ્ ગીતા આખી મને મોડે થઈ ગઈ. તત્વબોધમાં શું કે છે એ બધું મને મોડે થઈ ગયું. એ અભ્યાસની વાત નથી. પણ ભગવદ્ ગીતા શું કહેવા માંગે છે, તત્વબોધ કે બીજા શાસ્ત્ર ઉપનિષદ વગેરે શું કહેવા માંગે છે, એ તાત્પર્યમાં મને નિષ્ઠા થઈ ગઈ છે. એને અભ્યાસ કહેવાય. એ મારું પોતાનું થઈ ગયું છે. એ અભ્યાસ છે. અને એ મારું પોતાનું કેવી રીતે થાય? એટલે કે છે કે વૈરાગ્યેણ. મારું મન અહીંયાય ફરતું હોય, ત્યાંય ફરતું હોય, થોડું આ જોઈએ, થોડું પેલું જોઈએ, હે તો બાવાના બેવ બગડે. એવું નહીં. વૈરાગ્ય એટલે સ્પષ્ટ દ્રષ્ટિ. મારે શું જોઈએ છે એ મારા મનમાં નક્કી હોય. અને પછી એના માટે જે કરવાનું છે એ પ્રયત્ન હું કરું. એટલે એ વસ્તુની પ્રાપ્તિ મને થાય છે. વૈરાગ્ય એટલે મારા પોતાના જે ગમા અણગમા છે એને બાજુ ઉપર મૂકી જે કરવા યોગ્ય છે તે હું કરું. એ વૈરાગ્ય છે. ત્યાં આગળ જે રાગનો ભાવ છે એનો અભાવ છે. એટલે આખા જગત સાથેનો મારો સંબંધ કેવો હોય? આગતે સ્વાગતમ કુર્યાત ગચ્છંતમ ન નિવારયેત. આવે ત્યારે બે હાથ પહોળા કરીને એનું સ્વાગત હોય, જાય ત્યારે એટલા જ પ્રેમથી વિદાય હોય. કારણ કે મારામાં કંઈક ખૂટે છે એના માટે મેં સહારો નથી લીધો. જ્યારે મારામાં કંઈ ખૂટે છે એના માટે હું કોકને પકડી રાખું, ત્યારે એ જાય ત્યારે એ સંસારનું કારણ બને છે. જે આગળ કહ્યું, જન્માદિ સંસાર બીજસ્ય કારણમ. એ સંસારના બીજનું કારણ બને છે. પણ આ કેવું છે કે આવે ત્યારે એટલા પ્રેમથી એનું સ્વાગત છે. કારણ કે મારે મારું ખૂટતું કે અધૂરું પૂરું નથી કરવું એનાથી, પણ મારી પૂર્ણતાની અભિવ્યક્તિ રૂપ એનું સ્વાગત છે. If I am okay, everything is okay. હું બરાબર છું તો બધું જ બરાબર છે. પેલી વ્યક્તિ
કોઈક રીતે આપણી જોડે એની નબળાઈના આધારે કોઈ મિસબિહેવ કરે તો આપણે એને સમજી શકવાને સક્ષમ હોઈએ, એને આપણે સમજીએ અને આપણા પ્રેમ સ્વરૂપમાં એને સમાવી લઈએ. એ વૈરાગ્ય છે. ત્યાં આગળ તું મેં નથી. અને એમાં હું સૂક્ષ્મદર્શી બનું છું, અંદરથી મોટો બનું છું. અને જ્યારે આપણે મોટા બનીએ છીએ ત્યારે આપણને સુખ થાય છે કે દુઃખ થાય છે? સુખદ થાય. સુખદ થાય છે. અને એ સુખ સ્વરૂપ મારા મનમાં એક પ્રકારની શાંતિ ઉત્પન્ન કરે છે, જેમાં ક્ષોભને કોઈ સ્થાન નથી, કોઈ ગિલ્ટ નથી, કોઈ હર્ટ નથી. એવું મારું જ પ્રેમાળ વ્યક્તિત્વ જ્યારે મને હાથ લાગી જાય ત્યારે શાસ્ત્ર કહે છે કે તું પરમ સુખ સ્વરૂપ છે, એ હું સમજવા માટે સક્ષમ બનું છું. એટલે મોક્ષને પુરુષાર્થ કયો છે. પુરુષ પ્રયત્નથી જ એ પ્રાપ્ત થઈ શકે એમ છે, પણ પ્રયત્નપૂર્વક મારી નબળાઈને શોધી કાઢવી. અને એકવાર આપણે શોધી કાઢીએ ને કે આ મારી નબળાઈ છે, પછી એમાંથી ઉપર ઉઠવાનું અઘરું નથી હોતું. પ્રોબ્લેમ ડિસ્કવર્ડ ઇઝ હાફ સોલ્વડ એવું કહે છે. એને શોધી કાઢવાનો છે કે આ મારો પ્રોબ્લેમ છે, આ મારી સમસ્યા છે. પેલી વ્યક્તિ જુઠ્ઠું બોલે એટલે મને નથી ગમતી, એ જુઠ્ઠું બોલે એટલે મને ક્રોધ આવે છે, એ ચોરી કરે છે એ મને નથી ગમતું. તો આપણને પ્રોબ્લેમ શું છે? મને નથી ગમતું એ મારો પ્રોબ્લેમ છે. એ જુઠ્ઠું બોલે તો શું? જુઠ્ઠું એ બોલે અને ગમે મને નહીં, તો પ્રોબ્લેમ કોનો છે? મારો છે. પણ આપણે સમજવાને સક્ષમ બન્યા હોઈએ કે કયું કારણ છે કે એને જુઠ્ઠું બોલવા માટે પ્રેરિત કરે છે. બાકી દરેક વ્યક્તિ પોતાના સંસ્કાર, સામર્થ્ય અને સમજણના આધારે સારામાં સારું વર્તન કરવા માટે પ્રેરિત થતી હોય છે, કરતી હોય છે. કેમ? કારણ કે એને પણ બીજાની આગળ ખોટા દેખાવું નથી. છતાં પણ એ વ્યક્તિની કોઈક લાચારી, કોઈક મજબૂરી, કોઈક ભય, એના આધારે એ ના કરવાનું વર્તન કરે છે. તો એને સમજવા માટે જ્યારે હું અવેલેબલ હોઉં ત્યારે દેખીતું છે કે હું આંતરિક રીતે એનાથી મોટો જ છું. અને એ હું મને જ બહુ ગમું છું. એટલે મારા ગુરુજી હંમેશા કહે કે આપણે આપણને ગમીએ એવા બનીએ. અને ભગવાન એ પોતાના દ્વારા એ જ દર્શાવે છે કે તારું વ્યક્તિત્વ પણ આ જ છે જે મારું છે. એટલે તો આપણે ભગવાનના શરણે જઈએ છીએ. એટલે તો ભગવાનના શરણે જઈને આપણને શાંતિ મળે છે કે આ કૃત્ય જે મેં કર્યું છે
એના આધારે એ મને નીચો નહીં ગણે, એ મને તરછોડશે નહીં. એટલે આપણને થાય કે બધું ભગવાનને કહી દઉં એટલે મને શાંતિ લાગે છે. પણ ભગવાનને કહી દેવા કેમ આપણે પ્રેરિત થઈએ છીએ એ વિચારવાની જરૂર છે કે ભગવાન એવો તે કેવો છે કે આપણને આપણી બધી મર્યાદાઓ સાથે પ્રેમથી સ્વીકારે. ભગવાન કહે છે એ જ તારું સ્વરૂપ છે. તું જેવો છે એવો મને પ્રિય છે. અને એવો હું મને કેટલો ગમું. એ વૈરાગ્ય છે. વૈરાગ્ય એટલે માત્ર સ્થૂળ રીતે જ આપણે વસ્તુઓનો, વ્યક્તિઓનો, બધાનો ત્યાગ કરી દીધો એટલું જ નથી. ત્યાગ પણ જીવનમાં જરૂરી છે. પણ સત્ય, કરુણા, પ્રેમ જે ભગવાનને ભગવાન બનાવે છે એ ગુણો પણ મારી પાસે છે જ. જો એને હું પ્રયત્નપૂર્વક પણ ખીલવવા દઉં તો મારામાં અને ભગવાનમાં કોઈ ફેર નથી, એ મને દેખાય. શાસ્ત્ર એ જ તો દર્શાવવા માંગે છે, મહાપુરુષો એ જ તો દર્શાવવા માંગે છે કે તું નાનો નથી, તું બિચારો નથી. અને એટલા માટે જ જે મને નાનું બનાવે છે, સીમિત બનાવે છે. આ શરીરની એક સીમા છે, એક બોર્ડર છે કે આ ચામડીની બહાર એ નથી. અને એને જ અહીંયા શાસ્ત્ર નકારે છે કે તું જેને હું ગણે છે એ તું નથી. અને એ અભ્યાસ અને વૈરાગ્ય બંનેના આધારે તું દૂર કરી શકે છે. અને એના માટે વારંવાર આ શાસ્ત્રનો વિચાર હોય, શાસ્ત્રનું ચિંતન હોય. કારણ કે શ્રવણ કરતા કરતા જ આ દર્શન છે. આપણે જ્યારે શ્રવણ કરતા હોઈએ ત્યારે ડોકું આપણું હા 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 બરાબર બરાબર એમ જે હલતું હોય છે કે આપણું મન એ સત્યતાને સ્વીકારતું હોય છે, એ જ એનું દર્શન છે. એના માટે એવું નથી કે આ જ્ઞાન માર્ગ તો બહુ અઘરો છે અને પછી સાંભળીને પછી પ્રેક્ટિસ કરવાની છે. આમાં કોઈ પ્રેક્ટિસ નથી. જે મારી નબળાઈ છે એમાંથી ઉપર ઉઠવું તો બધાના માટે સુખદ છે, એ કષ્ટદાયક નથી. હા, લોભના કારણે કે ઈર્ષાના કારણે કે બીજી કોઈ એવી મારી જે રાક્ષસી વૃત્તિ કે આસુરી વૃત્તિ છે એના કારણે મને જે છોડવાનું છે એમાં કોઈ દિવસ કદાચ તકલીફ થાય એવું મને લાગે. પણ એ છોડી દીધા પછી જે આપણે સ્વતંત્ર એના વગર ઊભા રહીએ છીએ એનો આનંદ તો કઈ અનેરો જ છે. એટલે નાનું બાળક ચાલતા શીખે કેટલી વાર પડે, છોલાઈ જાય ઘૂંટણ, બધું થાય, વાગે, દુખે. પણ જે માના મુખ ઉપરનું જે સ્મિત છે, પ્રસન્નતા છે, વિશ્વાસ છે, એ ભાવ એને ચાલવા માટે પ્રેરિત કરનારા છે. અહીં આગળ આપણને શાસ્ત્ર
શ્રુતિમાં અને મહાપુરુષો આપણને ચાલતા શીખવાડે છે કે તું ચાલ, જો ઊભું થા તારા પગ ઉપર, તું એકલો નથી, તું નાનો નથી, તું બિચારો નથી. કારણ કે એ બધું જ મને અનુભવાય છે અને હું મારી જાતને એવો માનું છું. અનુભવના આધારે શાસ્ત્ર કે છે જે કંઈ અનુભવ થાય, જે કંઈ દેખાય એ બધું સત્ય જ છે એવું માની લેવાને કોઈ કારણ નથી. આપણને દેખાય છે સૂર્ય પૂર્વમાં ઉગે છે, પશ્ચિમમાં અસ્ત થાય છે, દેખાય છે, વ્યવહાર થાય છે, રાત દિવસ એના આધારે થાય છે. પણ એ સાચું છે? સૂર્ય ઉગે છે? નથી ઉગતો. પૃથ્વી એની ધરી ઉપર અને સૂર્યની આજુબાજુ બંને રીતે ગોળ ગોળ ફરે છે. સૂર્ય તો ત્યાંનો ત્યાં જ છે, એ ઉગતો પણ નથી, આથમતો પણ નથી. અનેક ઉદાહરણ આપે છે શાસ્ત્ર. રજ્જુ સર્પનું આપણું ઉદાહરણ, કે જે રજ્જુમાં સર્પ દેખાય ને હું ભડકીને ભાગું છું, એને જ પૂરતા પ્રકાશમાં જોઈને ઓ આ તો દોરડું છે, ક્યાં ગયો ભય? જે ભાગ્યો તો એ સાચું છે. એ વખતે ગભરામણનો અનુભવ થયો, અનુભવ સાચો. પણ જેના કારણે હું ગભરાઈ ગયો એ કારણ તો ખોટું છે. તેવી જ રીતે આ જગત જે ઈશ્વર પ્રગટ થયો છે એમાં ઈશ્વરના દર્શનને બદલે હું સંસાર જોઉં છું. દરેક વ્યક્તિનો પોતાનો સંસાર જુદો જુદો છે. અને જે મને મારા લાગે, મારું લાગે, એના પ્રત્યેની મારી જે દ્રષ્ટિ છે, એટલે કે જે સમજદારી છે, એ મારો સંસાર છે. એટલે એક જણા લાલ ચશ્મા પહેરીને જોવે તો એને લાલ દેખાય, બીજા પીળા પહેરીને જોવે એને પીળું દેખાય. પણ આપણને બધાને જે કોમન ભૂલ છે, એટલે એમ થાય કે ઓ પેલાની છે, આની છે, એટલે એ ભૂલ નથી, એ સાચું છે એવું આપણે માનીએ છીએ. પણ શાસ્ત્ર આપણને આપણા જ દર્શનમાં રહેલી ભૂલ દર્શાવે છે કે તું આ દેહ નથી, તું બ્રહ્મ છે. અને જ્યારે આ શ્રવણ વખતે દર્શન થાય, આપણા મનમાં સમજાય, એને અખંડાકાર વૃત્તિ કહેવામાં આવે છે. અને એ વૃત્તિ અજ્ઞાનનું નાશક છે. અને એ સાક્ષાત સાધન છે અજ્ઞાનને દૂર કરવા માટે. એટલે આ પ્રકારે સ્વાધ્યાય અને ચિંતન, વૈરાગ્ય વગેરે જ્યારે પોતાના ચિત્તની અંદર ઉત્પન્ન થાય, ત્યારે એ પોતાના જ ચિત્તમાં સત્ય દેખાય છે. અને પછી પોતે નાનો, બિનસલામત નથી, એટલે હું કંઈક બની જાઉં, પછી હું પૂર્ણ થઈ જઈશ, હું સત્તાધીશ બની જાઉં, હું ધનવાન બની જાઉં, હે
પછી હું મોટો થઈ જઈશ, એ અજ્ઞાનમાંથી ઊભો થયેલો છે. તારું મહાન સ્વરૂપ તારી પાસે છે. એટલે કે પાસે એટલે કેટલું પાસે? તું જે છે એવું જ્યારે મને પોતાને દર્શન થાય, મારી પોતાની સમજદારી બને, ત્યારે આ દેહથી આત્મબુદ્ધિ મારી દૂર થઈ જાય છે. અને પછી આ જે શરીરના પરિવર્તન છે એ મારી ઉપર કોઈ અસર કરતા નથી, કારણ કે એ જાણે છે કે આ દેહ તો પરિવર્તનશીલ જ છે. કોઈનો દેહ એવો ને એવો નથી રહેતો, તો મારો તો ક્યાંથી રહેવાનો છે? અને એ પરિવર્તનશીલની પાછળ જ અપરિવર્તનશીલ હું છું. પાછળ એટલે સ્થૂળ રીતે પાછળ નહીં, પણ એનું કારણ એ હું છું. એટલે કંઈ બનવાનું નથી મારે. જેવો છું એવો જ પૂર્ણ છું. આ શરીર તો સાધન છે, અને સાધન તરીકે એને હું બરાબર ધ્યાન રાખું, પણ એનાથી વિશેષ કંઈ નહીં. અને આ શ્લોકની સાથે જ આ દેહ જે છે એટલે કે અન્નમય કોષ, એનું વિશ્લેષણ અહીંયા પૂરું થાય છે. અને આગળની ચર્ચા હવે પ્રાણમય કોષના સંબંધમાં કરે છે. જે 5 કોષ કયા છે? કોષ એટલે ઢાંકી દેવું, જે ઢાંકી દે તે, એને કોષ કહેવામાં આવે. આપણે કહીએ છીએ કોષાગારમાં આ મૂકી દો. કિંમતી વસ્તુને આપણે લોકરમાં મૂકી દઈએ ને, એવી રીતે જેની અંદર આત્મા જાણે કે ઢંકાઈ ગયેલો લાગે છે, અજ્ઞાન વશાત, કે આ કોણ છે? અન્નમય કોષ છે. અહીંયા આ 10 શ્લોકો દ્વારા એનો નિષેધ કર્યો. હવે એમ થાય કે એ તો આ શરીર નથી, તો પ્રાણ હશે. કારણ કે શરીર તો અહીંયા રહી જાય છે, એ વાત તો સાચી છે, પણ પ્રાણ તો જાય છે ને. એટલે પ્રાણ આત્મા હશે એવો વિચાર આપણને આવે તો આપણને અહીંયા આગળ દર્શાવે છે કે આ પ્રાણ પણ આત્મા નથી. અને કેવી રીતે નથી એ આગળ કહે છે. 167મો શ્લોક. ચંદ્રિકાબેન? હા. કર્મેન્દ્રિયૈઃ પંચभिरञ्चितोऽयं प्राणो भवेत् प्राणमयस्तु कोशः येनात्मवानन्नमयोऽन्नपूर्णः प्रवर्तते सौ सकलक्रियासु. કર્મેન્દ્રિયૈઃ પંચભિઃ અંચિતઃ અયમ પ્રાણઃ ભવેત પ્રાણમયઃ તુ કોશઃ.
येन आत्मवान् अन्नमयः अन्नपूर्णः प्रवर्तते असौ सकलक्रियासु कर्मेन्द्रियैः कर्मेन्द्रियो द्वारा पंचभिः એટલે પાંચ દ્વારા ત્રીજી વિભક્તિ છે થી થકી વડે પાંચ કર્મેન્દ્રિયો દ્વારા એના વડે અંચિતઃ અંચિતઃ એટલે ગ્રથિતઃ જે યુક્ત છે અયમ આ પ્રાણ ભવેત એટલે પંચ કર્મેન્દ્રિય અને આ પ્રાણ મળીને પ્રાણમય કોશ અયમ જે છે એને પ્રાણમય કોશ કહેવાય છે બને છે ભવેત એટલે છે યેન જેના દ્વારા આત્મવાન એટલે જે જીવનયુક્ત अन्नमय कोश अनुपूर्ण प्रवर्तते असौ सकल क्रियासु જેના દ્વારા વ્યાપ્ત થઈને અન્નમય કોશ બધી ક્રિયાઓ કરે છે કેવી રીતે જાણે તે જીવંત હોય તેવી રીતે હમણાં જોયું આ શરીર અન્નનો વિકાર છે અન્નમાંથી જ ઉત્પન્ન થયું છે અન્ન દ્વારા જ એ ટકી રહે છે અન્નમાં જ એ વિલીન થઈ જાય છે ઉપનિષદ કહે છે અન્નાદ ભવંતિ ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવઃ આ ભૂતો જે છે એ અન્નમાંથી જ ઉત્પન્ન થયેલા છે અને પર્જન્ય એટલે વરસાદમાંથી અન્નની ઉત્પત્તિ થાય છે આ અન્નમય કોષ એ જાણે કે જીવંત હોય એવો લાગે છે કેવી રીતે પાંચ કર્મેન્દ્રિય અને પ્રાણ પ્રાણ પણ પાંચ છે પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાન એ પાંચથી બનેલા જે કંઈ અંદર ક્રિયાઓ છે શ્વસન તંત્ર પાચન તંત્ર રુધિરાભિસરણ તંત્ર ઉત્સર્ગ તંત્ર આ બધા જુદા જુદા પ્રાણના કાર્યો છે રુધિરાભિસરણ તંત્ર સમાન પ્રાણથી ચાલે છે અપાન પ્રાણથી ઉત્સર્ગ તંત્ર ચાલે છે એવી રીતે આ પાંચે પ્રાણના કાર્યો છે ઉદાન પ્રાણ મૃત્યુ વખતે સક્રિય થાય છે શ્વસન તંત્ર પ્રાણથી ચાલે છે આ બધા જ વ્યાન પાચન તંત્ર એનાથી ચાલે છે આ પાંચે પાંચ પ્રાણ જે છે એ આ સ્થૂળ શરીરમાં ઉપલબ્ધ થાય છે અને આ ભૌતિક શરીરમાં જીવનની જે અભિવ્યક્તિ છે એ સ્થૂળ શરીરમાં પાંચ કર્મેન્દ્રિયોની ક્રિયા રૂપે થાય છે અને પાંચ કર્મેન્દ્રિયો કઈ કઈ છે
ને ખ્યાલ છે? વાક, પાણી, પાદ, પાયું અને ઉપસ્થ. બરાબર. એટલે વાક, પાણી, પાદ, પાયું ને ઉપસ્થ. એટલે હાથ, પગ, વાગીન્દ્રિય, જનનેન્દ્રિય અને મળ ત્યાગ જ્યાંથી થાય છે એ 5 કર્મેન્દ્રિયો છે જેનાથી કર્મ થાય છે. અને એ વત્તા પ્રાણ, 5 પ્રાણ ત્યાં આગળ ભેગા થાય છે. એનાથી આ જે અન્નમય કોષથી બનેલું જે શરીર છે, સ્થૂળ શરીર, એ જીવંત લાગે છે. અને એ પ્રાણમય કોષ સર્વત્ર શરીરમાં સમાન રૂપે વ્યાપ્ત છે, પગના અંગૂઠાથી લઈ માથાના વાળ સુધી. એટલે જે કંઈ કર્મેન્દ્રિયો દ્વારા કર્મ થાય છે તો એ પ્રાણની હાજરી છે ત્યાં આગળ. એટલે પ્રાણમય કોષ જે છે એ અન્નમય કોષનો આત્મા છે. એટલે શરીરના કોઈ ભાગમાંથી જો પ્રાણ નીકળી જાય તો એટલો ભાગ કામ કરતો બંધ થઈ જાય છે. એટલે આપણે કહીએ છીએ એવું કે આ જમણો હાથ હવે લકવો થઈ ગયો એમને, અથવા તો શૂન્ય પડી ગયો છે. એ શું છે? ત્યાં પ્રાણની હાજરી નથી એટલા ભાગની અંદર. એટલે પ્રાણમય કોષ આ એની જે શક્તિ છે એનાથી જ શરીરની બધી જ ક્રિયાઓ સંભવ થઈ શકે છે. એટલા માટે પ્રાણમય કોષને અન્નમય કોષનો આત્મા કહ્યો છે. અને એ જ્યારે સંપૂર્ણ શરીરમાંથી આ પ્રાણ નીકળી જાય છે ત્યારે સંપૂર્ણ શરીર જાણે કે જડ થઈ જાય છે. કેમ જાણે કે કહ્યું મેં? કારણ કે એ જડ જ છે. ચેતનવાન તો લાગે છે પ્રાણની હાજરીના કારણે, બાકી આ સ્થૂળ શરીર તો જડ જ છે. એટલે અહીંયા આગળ પ્રાણમય કોષની જ્યારે વાત કરે છે ત્યારે તત્વબોધની અંદર આપણે જોયું હતું કે અન્નમય કોષ અને પ્રાણમય કોષ. એની અંદર અન્નમય કહ એવો જ્યારે પ્રશ્ન થાય છે ત્યારે કહે છે અન્ન રસેનૈવ ભૂત્વા અન્ન રસેનૈવ વૃદ્ધિમ પ્રાપ્ય અન્ન રૂપ પૃથિવ્યામ યદ વિલીયતે તદ અન્નમય કોષ. સ્થૂલ શરીરમ એવું કહ્યું છે ત્યાં આગળ. અને પ્રાણમય કહ તો કે છે પ્રાણાદ્યાહ પંચવાયવ વાગાદિ ઇન્દ્રિય પંચકમ પ્રાણમય કોષ. પ્રાણમય કોષ છે. અને એ પ્રાણમય કોષ જે આપણે 5 પ્રાણ જોયા એ એનાથી મળીને બને છે. એટલે કોઈ એવું કહેતું નથી કે હું આ પ્રાણમય કોષ છું, પણ બધા માને છે શું કે હું જ આ છું. એટલે જ્યારે મને પ્રાણના ધર્મો છે ભૂખ ને તરસ, તો જ્યારે ભૂખ લાગે ત્યારે હું ભૂખ્યો થયો છું, તરસ લાગે ત્યારે
મને તરસ લાગી છે, હું તરસ્યો થયો છું, એ પ્રાણના ધર્મો છે, આપણા નથી. પણ તાદાત્મ્યના કારણે એ હું હોય એવું જ લાગે છે. કેટલાક ગ્રંથકારો જે છે, અથવા તો કેટલાક ગ્રંથકાર તો બરાબર, પણ જે ગ્રંથ છે એની અંદર પ્રાણમય કોષને સ્થૂળ શરીર સાથે, અથવા તો કેટલાકમાં એને સૂક્ષ્મ શરીરની સાથે પણ લે છે. તો એવું નથી કે પ્રાણમય કોષ માત્ર સ્થૂળ શરીર સાથે જ સંકળાયેલો છે, કર્મેન્દ્રિયો સાથે જ સંકળાયેલો છે, એ જ્ઞાનેન્દ્રિયો સાથે પણ એટલો જ સંકળાયેલો છે. એટલે સૂક્ષ્મ શરીર સાથે પણ પ્રાણમય કોષ એટલો જ સંકળાયેલો છે. એટલે બંને અર્થઘટન સાચા છે. એટલે કોઈક વાર આપણને એમ થાય કે આ તો સ્થૂળ શરીરમાં હમણાં તો કહ્યું, તો સૂક્ષ્મ શરીરમાં ફરીથી કેમ એને લેવામાં આવે છે? તો સૂક્ષ્મ શરીરમાં પણ પ્રાણ રહેલા છે. એટલે સૂક્ષ્મ શરીરને સ્થૂળ શરીર સાથે જોડી રાખવાનું કામ એ કરે છે. એ શરીર જે જીવંત લાગે છે એ પ્રાણના કારણે જીવંત લાગે છે. અને એટલે આપણે જ્યારે શરીર નિશ્ચેત થઈ જાય ત્યારે શું કહીએ? એનું પ્રાણ પંખેરું ઉડી ગયું, એ પ્રાણ અંદરથી ચાલ્યા ગયા. અને આગળ હવે 168માં શ્લોકની અંદર આ પ્રાણ જે છે એ પણ આત્મા નથી એવી વાત કરે છે. પ્રજ્ઞાબેન? જી. નૈવાત્માપि પ્રાણમયો વાયુ વિકારો ગંતા. આ રીતે રાખશે. બરાબર છે. ગંતા ગંતા વાયુ વદંતર બહિરેશ યસ્માત્તિ કંચિત ક્વાપી ન વેત્તિષ્ઠમનિષ્ઠમ તસ્માत् કિંચિત ક્વાપી ન વેત્તિષ્ઠમનિષ્ઠમ સ્વં વાન્યવા કિંચન નિત્યં પરતંત્રઃ. નૈવ આત્મા અપી પ્રાણમયઃ વાયુ વિકારઃ ન એવ. ફરીથી એવકાર અહીંયા આવ્યો છે. જ ન એવ નહીં જ. શું છે? આત્મા અપી, આત્મા પણ પ્રાણમયઃ વાયુ વિકારઃ, આત્મા પણ પ્રાણમય વાયુ વિકાર નથી જ. પ્રાણ કેવો છે? તો એ કે છે ગંતા આગંતા, જનાર અને આવનાર. વાયુવત અંતર બહિરેશ, અંતઃ બહિઃ એષ. વાયુની જેમ અંદર અને બહાર આવનાર અને જનાર એ પ્રાણ છે. આપણો પણ અનુભવ આ જ કે છે. પ્રાણ આવે છે ને જાય છે. આ શરીરની અંદર પેલી ધમણ ચાલે એમ આ હૃદય લપ ડબ ચાલ્યા જ કરે. પેલી ધમણ હોય એને આમ બહારથી હવા ભરાય એની અંદર, ને પછી આમ એને દબાવે એટલે એ ફૂલે અને પાછું એ ઊંચું કરે એટલે હવા નીકળી જાય. એટલે એવી જ રીતે આ હૃદય પણ
સંકોચન વિસ્તરણ સતત એનું ચાલ્યા જ કરે છે. એટલે વાયુની જેમ અંતઃ બહિઃ, અંદર અને બહાર આવે છે ને જાય છે. એષઃ આ, યસ્માત કિંચિત, યસ્માત એટલે કારણ કે કંઈ પણ, ક્વાપી એટલે કશું પણ, ન વેત્તી આ પ્રાણ કંઈ પણ કશું પણ જાણતા નથી. શું નથી જાણતા? ઇષ્ટમ ન વેત્તી, અનિષ્ટમ અપી ન વેત્તી. ઇષ્ટમ એટલે સુખ અને અનિષ્ટમ એટલે દુઃખ. જે મારા માટે વાંછનીય છે એને ઇષ્ટ કહેવાય, અને જે મારા માટે વાંછનીય નથી એને અનિષ્ટ કહેવાય. એટલે સુખ દુઃખ બંને કંઈ પણ આ પ્રાણ જાણતા નથી. સ્વયં વા અથવા પોતાને, અન્યમ બીજાને, પોતાને કે બીજાને પણ જાણતા નથી. તો કેવા છે? નિત્યમ એટલે સદૈવ પરતંત્ર. નિત્યમ પરતંત્ર. પ્રાણ કેવા છે? લાગે છે કે એ આવન જાવન કરે છે, હે, પણ એ તો કંઈ પ્રાણ તો જાણતા નથી. એ આત્મા ઉપર જ નિર્ભર છે. એટલે પ્રાણમય કોષ પણ આત્મા નથી, કારણ કે પ્રાણ એ વાયુનો એક વિકાર માત્ર છે. વાયુ જેમ શરીરની અંદર જઈને બહાર આવે છે, તેવી રીતે પ્રાણ પણ અંદર જાય છે અને બહાર આવે છે. તે સુખ દુઃખ ઇષ્ટ અનિષ્ટ એનું કશાનું ભાન નથી. કારણ શું? કારણ કે ઝેરી વાયુ ફેલાયેલો હોય તો એ શ્વાસમાં જાય. કેટલા લોકો મરી ગયા છે અત્યાર સુધી? આ ભોપાલ દુર્ઘટના થઈ હતી એમાં કેટલા બધા મરી ગયા હતા. જો પ્રાણ પોતે જીવંત હોય તો એને ખબર પડવી જોઈએ કે આ જે હું અંદર જાઉં છું એના કારણે આ કાર્યકરણ સંઘાત જે જીવંત છે એ સમાપ્ત થઈ જવાનો છે. દુર્ગંધ હોય તો પણ એ અંદર લે છે. પ્રાણને ખબર પડે છે કે આ વાયુ લેવાય ને આ વાયુ ના લેવાય? નથી પડતી. એટલે એ જડ છે. એ ચૈતન્ય આત્મા ઉપર જ આધાર રાખે છે. તે જ ઉપનિષદ કહે છે તસ્માદ આત્મન આકાશાત સંભૂત આકાશાત વાયુ વાયોરગ્નિ. એ જે ક્રમ બતાવ્યો છે, કહેવા એવું માંગે છે કે બધું જ આત્મામાંથી જ ઉત્પન્ન થયું. એટલે કે આત્મા જ એની આ મિથ્યા અભિવ્યક્તિ છે. કારણ કે એ તો પ્રાણ અહીંયા આગળ કહે છે કે એ તો આવા જવાનો ગુણ છે એનો. તો જ્યારે આત્મા આવતો પણ નથી, જતો પણ નથી. જ્યારે અંદર આવે ત્યારે આપણને લાગે કે હર્ષ શ્વાસ આવ્યો, અને બહાર જાય ત્યારે એ કાર્બન ડાયોક્સાઇડ લઈને જાય છે. પણ એ જે સર્જન છે એ કોણ? પ્રાણ નક્કી કરે છે કે ઓક્સિજનને અંદર લેવાનો, કાર્બન ડાયોક્સાઇડને બહાર છોડી દેવાનો. એ નિયમ પ્રાણે નથી બનાવ્યો. એના કારણે આ શરીરનું અસ્તિત્વ ટકી રહેશે એવું પ્રાણને નથી ખબર. નહીં તો પેલો ઝેરી વાયુ એ અંદર લે જ નહીં.
એટલે એ આવવા જવાના ગુણવાળો છે, એ જડ છે, એ પોતે સ્વતંત્ર નથી. જ્યારે આત્મ તત્વ તો સ્વતંત્ર છે, આવવા જવાના સ્વભાવ વાળું નથી. અને એ ચૈતન્ય છે, એને સર્વ વસ્તુનો બોધ છે. બોધ સ્વરૂપ એ નિત્ય પોતે પોતાના અસ્તિત્વ માટે બીજા કોઈની ઉપર આધારિત નથી. એટલે આ જે શ્લોક છે એ પ્રાણમય કોષનો પણ નિષેધ કરે છે. એ આ જે પ્રાણ, જેને તું કહું છું કે એ પ્રાણ પંખેરું ઉડી ગયા, તો એ પ્રાણ પણ જડ છે. એ પ્રાણ પણ તું નથી. કારણ કે એક અંગમાં લકવો લાગી જાય તો તું મૃત્યુ નથી પામતો. એટલે તું કોણ છે? આ સ્થૂળ શરીર નથી, પ્રાણ નથી, એટલે અન્નમય કોષ નથી, પ્રાણમય કોષ નથી. હવે મનોમય કોષની વાત આગળ કરવાના છે, જે આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.